એના રૂપ ઉપર મોહિત થયા. માતાજીને કહે છે કે રાજા, તું તો અમારો બાપ છો, અમે આયુ છે, અમારા માથે 9 લાખ લોબડિયાળીનો ભેળિયો છે, હટી જા પાછો, નકાનું પરિણામ સારું નહીં આવે. રાજા સમજો નહીં. તમને ખબર છે ને, મોણિયા નાગબાઈની પાસે રામ માંડલિક જ્યારે જાય અને પછી એમના દીકરા નાગાજણ એમના ધર્મપત્ની આય અને પછી રામ માંડલિકી નેહડે જાય અને નેહડે જેની રૂપની માંગણી કરે. આ નાગબાઈએ પોતાના પુત્ર વધુને એમ કહ્યું કે થાળી લઈને જાઓ, કંકુનો ચાંદલો કરો, આપણા આશરે આપણો રાજા આવે છે, કંકુનું તિલક કરો. નાગબાઈના ધર્મપત્ની, નાગબાઈના પુત્ર વધુ થાળ લઈ અને રામ માંડલિકને ચાંદલો કરવા જાય. બની ગયેલી ઘટના તમે બધા સાંભળેલું છે. જ્યાં તિલક કરવા જાય ત્યાં રામ માંડલિક મોઢું ફેરવે. એટલે માતાજીને એમ થયું કે ભાઈ આ દિશામાં મુહૂર્ત સારું નહીં હોય તો આ દિશામાં લાય ચાંદલો કરું. એ દિશામાં આમ તિલક કરવા આવે, આમ ફરે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય દિશામાં મોઢા ફેરવા અને માતાજીને કીધું કે આ રાતો મોઢું ફેરવે છે. ત્યારે મોણિયાવાળી નાગબાઈએ ઝૂંપડામાં બેઠા બેઠા કીધું કે બેટા, આ રા નથી ફરતો, રાનો દી ફરે છે. અને તેદી માતાજીએ પછી તો બાપ હું વાત કરી, પછી તો એ રામ માંડલિકને માલપા બધા રક્તપિત્તના રોગ થયા. પછી તો એ ભટકીને જુનાગઢની બજારમાં, અને એ વખતે નૂર સતાગરજી મહારાજ પરબનો બાનું અને નરસિંહ મહેતા રામ માંડલિકની દશા જોઈ અને મોણિયાવાળી નાગબાઈની પાસે જઈને પગ પકડ્યા છે કે બાપ, માં, તું માં છો, આ રાજા ભટકે છે, એની ઉપર દયા કરી. તેથી આ મોણિયાવાળી નાગબાઈ એમ કીધું, જો માંડલિકને રોગ મટાડવો હોય તો દાતાર બાપુ છે ને દાતાર બાપુની થાળીમાં ભેગો ખાય તો એનો રોગ મટે, પણ ઓલાય ન ખાધું. પછી જુનાગઢની બજારમાં ભટકીને દેહને પાડ્યો. આજ જાનબાઈની પાસે રાજા કહે છે કે રૂપની માંગણી કરી. આ જગદંબાએ તલવાર ટીંગાતીથી ભાઈ બની ગયેલી ઘટના છે, ધ્યાન દેજો બરાબર. આ દેશની નારી ધારે તો શું કરે. એક જરાક પોતાનું સતી તત્વ એક પગલામાં મેં કહી દીધું કથામાં તો સૂર્યનારાયણને પણ અટકાવી શકે. આ દેશની શક્તિમાં એટલી તાકાત છે. સૂર્યના ઘોડાને પાછા વાળે, ઉગવા ન દે. તલવાર હતી, તલવાર લઈ અને માતાજીએ પોતાના થાન હતા ને ભાઈ, થાન, એ થાનને કાપી નાખ્યા, બે થાન, અને થાળીમાં થાન મૂકી અને ઉપર રૂમાલ ઓઢાડી અને રાજમાં મોકલીને કીધું કે લે, તારે મારું રૂપ જોતું હતું ને, આ તને રૂપ આપી દીધું. થાળી ઉઘાડીને જોયું ત્યાં તો બાપ માલપા માંસના લોચા પાડ્યા. ગાંડો થયો રાજા. દોડીને નેહડે આવવાની તૈયારી કરે ત્યાં તો આ જાનબાઈને આ મોણિયાવાળી નાગનો પવન આવી ગયો ભાઈ. માલપા વિકરાળ બની, માથાના વાળ છૂટા મૂક્યા, બની જોગણી, જીભના લબરકા મારતી મારતી દરબારગઢ ઉધી આવે. પણ છેલ્લે માં છે ને ભાઈ, એ મોઢે બોલું માં ત્યાં હાસે, નાનપણ આંભરે. હવે બધી મોટપની મજા મને બધી કડવી લાગે. કાગડા કુપુત્રો જાયતી કસદપી કુમાતા ન ભવતી. સોરું કસોરું થાય પણ માતા કુમાતા થતી નથી. દયા આવી,
ગમે એમ તો આ રાજા છે, આને મરાય નહીં. ભલે મારા ઉપર કુદ્રષ્ટિ કરી, જાનબા એમ કહે છે કે દરબારગઢની સામે પોતાના સતી તત્વને પ્રગટ કરી અને ધરતીમાં હમાળા પોતાના શરીરને છોડતા છોડતા કહેતા ગયા કે હે રાજા, આ દરબારગઢની બારી કોઈ દી હવે ઉઘાડતો નહીં. અને કહે છે કે રાજા નવા રાણીને પરણીને આવ્યા, અને નવા રાણીને પરણીને આવીને ઈ જ ઓરડાની માલપા ઉતારો દીધો. રાજાએ કહ્યું કે રાણીને કા બારી ઉઘાડતા નહીં. અન રાણીને શંકા પડી ભાઈ. રાણી કહે છે કે શું કામ બારી ન ઉઘાડવી? બોલે નહીં, બારી ઉઘાડીશ તો તારો ચૂડલો નંદવાશે. રાણી કહે ચૂડલો ભલે નંદવાય, બાકી એકવાર બારી ઉઘાડવી અને ઉઘાડવી. એમ કહે છે કે દરબારગઢની બારી ઉઘાડી અને સામે દેરીમાંથી અગ્નિની જ્વાળા નીકળી અને રાજાને આજનો દિન કાલનો ઘડી ભરખી ગઈ. ચૂડલો ભાંગ્યો પણ બારી ઉઘાડી. સ્ત્રી હઠ. માતાઓ જ્યારે હઠ લઈને બેસી જાય પછી જોતા નથી કે આમાં અમારું આખું કુટુંબ હોંબાઈ જાય છે, એવું એને ખ્યાલ રહેતો નથી. રાજાએ હઠ લીધી હોય ન છોડે, બાળકે હઠ લીધી હોય ન છોડે, સાધુએ હઠ લીધી હોય ન છોડે. રામદેવજી મહારાજે હઠ કરી છે. એવા પેલા રે એ ઘોડીલા પછી ઉધડા રે, પેલા રે ઘોડીલા પછી ઉધડા રે. એવા પેલા રે ઘોડીલા પછી ઉધડા રે. એવા પેલા રે ઘોડીલા આજ પીવો રે રામદેવ દૂધડા રે. આજ પીવો રે રામદેવ દૂધડા. એ માતા મેણા દે પાય, માતા મેણા દે પાય, માતા મેણા દે રે પાય, માતા મેણા દે પાય રે. પીવો રે રામદેવ દૂધડા રે. એવા પીવો રે રામદેવ દૂધડા રે. બાબા રામદેવજી મહારાજે હઠ કરી છે, વારંવાર સમજાવે છતાંય રામદેવજી મહારાજ સમજતા નથી. અજમલજી મહારાજને કહે છે કે મહારાજ, રામદેવજી મહારાજે હઠ લીધી છે, રામદેવજી મહારાજ દૂધ પીતા નથી. અજમલજી મહારાજે મેરિયા નામના દરજીને બોલાવી હાસા અટલસનું કાપડ આપી અને કપડાનો ઘોડીલો બનાવવા માટે આપ્યો છે. બાબા રામદેવજી મહારાજે આવી લીલા કરી છે, ગરુડજીને બોલાવવા છે, એટલે આવી એક ઘોડીલાની કથા આમાં આવે છે. મેરિયા નામનો દરજીએ કપડાનો ઘોડીલો તૈયાર કર્યો. હાસા હીરના દોરા હતા અને સુવર્ણના દોરા હતા, એ મેરિયા દરજીએ લઈ લીધા. આડાવળા કપડાના લીરા ભેગા કરીને એમાંથી ઘોડીલો બનાવી અને રામદેવજી મહારાજને મોકલે છે.
બાબા રામદેવજી મહારાજે ઘોડીલા ઉપર હાથ મૂકી અને ગરુડજીનું આવાહન કર્યું છે. એમાં ગરુડજીની ચેતના પ્રગટ થાય છે. બાબા રામદેવજી મહારાજ ઘોડીલા ઉપર બેસી અને આંગણાની માલપા ચક્કર મારે છે. રામદેવ કથામાં વર્ણન આવે કે ઘોડીલા ખેલવે રામા, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. વીરમ દેના વીર ઘોડીલા, વીરા વીરમ દેના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. માતા મીણલ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર. માતા મીનળ દેના બાળ, ઘોડીલા ખેલવે રામા પીર. બેની સગુણાના વીર ઘોડીલા ખેલવે રામા પીર. તેની સગુણાના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. 4-5 ચક્કર લગાવી રામદેવજી મહારાજ આકાશ માર્ગે ઉડ્યા છે. અને હવે જે આ કથા શરૂ થાય, મેરિયા દરજીની કથાની પાછળનું રહસ્ય શું છે? એક એક પરસો છે ને એની પાછળ આધ્યાત્મિક કથા છુપાયેલી છે. મેરિયા નામના દરજીની પાસે એ વખતે તાંત્રિક વિદ્યા હતી, મેલી સાધના. અને એ વખતે જગતમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો. કોણ? એ મેરિયા નામનો દરજી. શ્રદ્ધામાં અંધશ્રદ્ધાનું રૂપાંતર થઈ જાય પછી વ્યક્તિનું શોષણ થાય. રામદેવજી મહારાજે એટલા માટે જ આ દરજીને પરસો આપે. એ વસ્તુ છે બધી, મારણ, મોહન, ઉચ્ચાટન, એ આખો પંથ છે. આ ભૈરવનો ઉદ્ધાર કરે તો ભૈરવ એક નહોતો, આખો ભૈરવ સંપ્રદાય હતો. 5 પ્રકારના મધપાન માલપા થાય એ સંપ્રદાયમાં. અઘોર પંથ નહીં હો, અઘોર પંથ જુદો. આખો પંથ ઉભો છે ધર્મથી વિરુદ્ધ, અધર્મ, ખોટું, પાખંડ, ધતિંગ, અંધશ્રદ્ધા, ખોટા વેમ. છોડો એ બધાને, મૂળ વસ્તુને પકડો. મેં તમને પહેલા કહ્યું છે, કોઈને કોઈ નડતું નથી. ધ્યાન દેજો બરાબર. મારા ને તમારા કર્મ જ મને તમને નડે છે. હા, તમે મહાપુરુષ કે સંત કે સદગુરુના ચરણમાં જાઓ, આપને રાહત મળે. બાકી મારે ને તમારે કરેલું છે તો ભોગવ્યા વગર છૂટક્યો જ નથી. ભીષ્મ પિતા બાણની શયા ઉપર સૂતા 5 પાંડવો, 6 નારાયણ ને મા કુંતા એની સન્મુખ આવ્યા. મહાભારતમાં પ્રસંગ છે. એમાં ભીષ્મ પિતા હાથ જોડીને ગોપાલ ગોવિંદ ભગવાન કૃષ્ણને કહે છે કે હે ગિરધર, હે ગોપાલ, મેં જાણ્યું છે ત્યાં સુધી મેં ગલત કર્મ તો કર્યું નથી, તો મને આ પીડા શું કામ? મને જ્યાંથી ખબર પડવા માંડી છે ત્યારથી હું ખોટા ગલત માર્ગ ઉપર ગયો જ નથી. મારાથી એવું કર્મ થયું જ નથી, તો આ સજા શું કામ? આ બાણની અણિયું મને ખૂહે છે. 31 બાણ મારી અને એના ઉપર હું હૂતો છું. ભગવાન કૃષ્ણ કહે છે કે બાબા, આપ તો ગંગાના પવિત્ર દીકરા છો, હું તમને શું કહું, તમે જ તમારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ લો. કહે છે કે 100 જન્મ બતાવ્યા, 100 અવતાર.
બોલે આમાં તો મેં કંઈ કર્યું જ નથી. બોલે હજી એક અવતાર આગળ જાઓ. 101મો અવતાર જોયો. એ વખતે આ ભીષ્મ પિતા રાજા હતા. એક નગરના રાજા પોતાનું સૈન્ય લઈને જાય અને એના માણસો રાજાની સવારીને એમ બધા હાલવાનો રસ્તો કરે. એક બાજુ રહ્યો મહારાજ આવે. એમાં રસ્તાની માલપા એક સર્પ એરું એ ફેણ માંડીને બેઠેલો. ભીષ્મ પિતાને કહ્યું કે એક સર્પ રસ્તામાંથી જાતો નથી. બોલે એને લાકડી ઉપર ચડાવી અને આમ ફેંકી દો. કહે છે કે એ લાકડીના શેડા ઉપર સર્પને લીધો અને આમ કરીને ઘા કર્યો. એ સર્પ એક વાડની કાંટાની વાડમાં પડ્યો અને એના હુળા એના શરીરમાં ગર્યા. અને ભીષ્મ પિતાને કહ્યું કે આ ઈ હુળા છે, આ બાણ છે. કોઈ પણ જીવ કર્મના સિદ્ધાંતમાં લખે છે કે મારે તમારે કરેલું છે મારે તમારે જ ભોગવવાનું છે. પછી તમે અંધારામાં કર્મ કરો તોય ભલે, અંજવાળામાં કર્મ કરો તોય ભલે. કોઈને કોઈ નડતું નથી. નિજ કરત કર્મ ભોગ સબ ભ્રાતા. દંડવત બાપુ. આકર્ષણ, મારણ, મોહન, ઉચ્ચાટન, ભય આ બધી ક્રિયા છે, પણ એમાં પડાય નહીં. બધી વસ્તુ કરતા તો હું એમ કહું હારામાં હારી વસ્તુ ગણો તો એ છે હરિનામ. એના જેવું બીજું કોઈ મંત્ર નથી. લ્યો રામ રામ સિવાય. આ બધા સંતોએ આ પોકારીને છેલ્લે શું કીધું? શ્રીમદ ભાગવતમાં છેલ્લે શબ્દ શું આપ્યો? કલિયુગ કીર્તન આધારા. કલિયુગમાં કેવલ પરમાત્માનું કીર્તન કરવું. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. કલિયુગ કેવલ નામ આધારા અને સુમેરી સુમેરી નર ઉતરહી પાર. નામથી જ ભવસાગર તરાય છે. પછી રામનું નામ લ્યો, શિવનું નામ લ્યો, કૃષ્ણનું નામ લ્યો, અથવા તો સદગુરુએ બતાવેલું નામ લ્યો. બાકી એ નામથી જ હું તમે તરવાના છે. બાકી સાધન કરો, બધા કરવા જરૂરી છે. આમાં ફસાવું, અહીંયા જાવું, અહીંયા દોરા કરાવવા, અહીંયા રામદેવજી મહારાજની ભક્તિમાં છે ને બાપ આવું કાંઈ આવતું નથી. કોઈ કહેતા હોય ને તો એ બધું ખોટું છે, મને એવું લાગે છે. પછી કોઈક કરતા હોય દોરા તો ધ્યાન રાખજો, હાવ દોરો કરીને વયો ન જાય એ ધ્યાન રાખજો. આમાં ક્યાંય લખ્યું જ નથી. આને એક અરે આ મહાપુરુષો થયા ને એ દેશી નળિયાની નાળ હોય ને એમાં આમ દેતવો મૂકીને ગૂગલનો ધૂપ કરતા અને એના ધુમાડે આવીને ઊભા રહેતા હતા. હવે તમે હોનાનું ધૂપ્યું કરો તો આવે? હાવ દેશી નાળમાં એ બોલીને ગયા છે. એવા ધૂપના રે ધુમાડે વેલા, એવા ધૂપના રે ધુમાડે વેલા. આવજો આવજો અજમલના કુમાર રે રણુજાના, આરતી રે ટાણે વેલે રાયા. આવજો આવજો અજમલના કુમાર રે રણુજાના રામા, આરતી રે ટાણે વેલે રાયા. એ ધૂપના રે ધુમાડે વેલાયા, ધૂપના રે ધુમાડે વેલાયા. એ આરતી રે ટાણે વેલે રાયા. આરતી રે ટાણે વેલે રાયા. એક ગૂગલની ગાંગડી લઈ અને નળિયામાં દેતવા લઈ અને અરજ કરે તો એ કામ કરી જાય.
બાકી બધું દોરા ને ધાગા, આ એની જ કથા છે. આ મેરિયા દરજીને એટલા માટે જ અંધશ્રદ્ધા ફેલાવતો હતો. મેં પહેલા કીધું, ખબર તમને કદાચ યાદ હોય કે ભક્તિ આપણી એટલી બધી વધી ન જવી જોઈએ કે ભગવાન વાહે રહી જાય અને આપણે મોર થઈ જાય. આજ વધી ગઈ, આજ ભગવાન વાહે રહી ગયો ને હું તમે બધા મોર થઈ ગયા. પેલા ઈ અને પછી રામદેવજી મહારાજ એમ, હરજી પાઠી, સુખરામ બાપા, ગરીબરામ બાપા, કોઈ પણ સંત પેલા પરમાત્માને રાખ્યા. ઈ ક્યાંય પૂજા, આમ તો આપણા શાસ્ત્રોમાં નિયમ છે, વ્યક્તિ પૂજા નિષેધ છે. આપણા ધર્મની માલપા, સનાતન ધર્મની માલપા વ્યક્તિ પૂજા નિષેધ ગણાય છે. વ્યક્તિની પૂજા એ નથી થતી, આપણા શાસ્ત્રોમાં લખે છે. ઠીક છે, આપણા સદગુરુ હોય, આપણા મહાપુરુષો, આપણા સંતના ચરણમાં આપણે પગે લાગી તિલક કરી, એક વાત અલગ છે, એ આપણી શ્રદ્ધાનો વિષય છે અને એ કરવું જ પડે, એનો કોઈ વિરોધ નથી. એને પગે લાગવું જ પડે, એ આપણો બાપ છે. અંધશ્રદ્ધા, ખોટા વહેમ એને કાઢવાની જરૂર છે. અંધશ્રદ્ધા ખોટા વહેમ કાઢવા માટે રામદેવજી મહારાજે આ મેરિયા દરજીને પરસો આપે છે. મેરિયા દરજીને જેલની અંદર પૂરે, જેલમાં મેરિયો દરજી રામદેવજી મહારાજની પ્રાર્થના કરે. રામદેવજી મહારાજ માથા ઉપર હાથ મૂકીને મેરિયા દરજીને બહાર કાઢી અને એને દિવ્ય ઉપદેશ આપીને કહે છે કે હે મેરિયા, આજથી આ બધી જે સાધના છે એ છોડી દે. માથા ઉપર હાથ મૂકીને પ્રબોધે છે. આનો એક અર્થ પણ એ થાય કે મેરિયા દરજીએ ભગવાનની સાથે કપટ કર્યું. રામચરિત માનસની કથામાં બતાવે કે કપટ છોડીને ગાવું, જે કાંઈ કરવું એ નિષ્કપટ ભાવથી પરમાત્માનું ભજન કરવું. જ્યાં પડદો હોય ને પ્રીત ન હોય, અને પ્રીત હોય ને પડદો ન હોય. ગુરુપદ પંકજ પૂજતા, તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના, પછી કરે કપટ તજી ગાન. દેખાવ ન કરવો, દંભ ન કરવો. એક મહાત્મા હતા, ગામમાં રામજી મંદિરે રહેતા, ને એમાં કોઈ પૂછ્યું, બાપુ કેટલી માળા કરો? તા કે જેવો માણસનો ભરાવો. તાજા માણા હોય તો જાજી ફેરવું, કોઈ ન હોય તો પાછું ખીલ્લે ટીંગાડી દો. દેખાવ ન કરવો, દંભ ન કરવો. જે કરવું એ નિષ્કપટ ભાવથી કરવું. ભલે 5 જ મિનિટ ભગવાનનું નામ લેવાય, કપટ છોડીને ગાવું. એક ગુનો તમે કરો, એ ગુનાને ઢાંકવા માટે મારે તમારે બીજા 10 ગુના કરવા પડે, તારે એ એક ગુનો હાસો પડે. એના કરતાં આપણાથી ભૂલ થઈ જાય, આપણાથી જે થાય કહી દેવા, શું વાંધો? આપણે ક્યાં નાના થઈ જવાના? આપણે તો માલપાથી હળવા થઈ જાય. આપણે માલપા તેમ તો ડૂમો રાખો. આજ મારી પાસે ખેનીભાઈ ને સાહેબ બે આવ્યા હતા. મને કે બાપુ બહુ કહેવાય, તમે જાહેરમાં એમ કીધું કે હું મારા ભૂલ હોય કેવું પડે. એમાં આપણે ક્યાં હલકા બાપના થઈ ગયા? હું તો હળવો થઈ ગયો, મારે પેટમાં ડૂમો નીકળી ગયો, ધરાને 5 રોટલી ખાધી. આનંદરામને પૂછો, 5 રોટલી તે દીધા બી મારી પાસે કાઢી નાખ્યું, ખાધું ને કાંઈ ખવાતું નહોતું. હા, માલપા ડૂમો રાખો કે જાહેરમાં કહી દેવા, હું વાંધો? આપણે કર્યું કહેવા, હું વાંધો? આ બધા બેઠા છે, આ બધા આની માલપા ભગવાન છે. હું તો એમ કહું, દરેક પોતપોતાના પાપનો આવો પોકાર કરી નાખે ને તો એને બીજે ક્યાંય જવાની જરૂર જ નહીં. ક્યાંય જાઓ, તમારા બાપના ચરણમાં બેહીને રોઈ લ્યો. અમે ગુના કર્યા, તારે મારું હોય તો મારને, તારું હોય તાર. શરણ ગ્રહ્યું મેં આપનું, હવે શરણ છોડીને બીજે જવાય ક્યાં? તારા ચરણમાં બેહી ગયા, તારે ધક્કો મારવો હોય તો માર, ઉગારવો હોય તો ઉગાર, તારવો હોય તો તાર, મારવું હોય તો માર. હવે બધું છોડીને તારી પાસે આવ્યા. આજ જીવતી જાગતા ભગવાન છે. આ બધાની માલપા ઘટઘટમાં વ્યાપી રહેલું તત્વ છે. સંતો બતાવે, મહાપુરુષો બતાવે.
આની સામે પોકાર કરી લેવા. એ એક પ્રકારની ભક્તિ છે, આત્મનિવેદન. નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ બતાવે, ડાલીબાઈને બતાવશે ભગવાન રામદેવજી મહારાજ. હોય એવું કહી દેવું, બસ જેવા સહી એવા, જેવા સહી એવા તારા. એ ભાઈ છોકરું આપણું હોય, તમારા માતાઓ તમને ખબર હોય, ભાઈઓ તમને ખબર હોય, નાનો છોકરો હોય ને છોકરું તમે ખોળામાં બેહારી અને એને રમાડતા હોય ને એ મળમૂત્રનો ત્યાગ કરે તો તમે છોકરાનું ઘા કરો કે લુગડા બદલો? શું કરો? હે એમ સદગુરુ મારો ને તમારો બાપ છે, આપણે કદાચ એની પાસે આવું ત્યાગ થઈ ગયો હોય ને તો એ આપણને ધોઈ નાખે, આપણને સાફ સફાઈ કરે. અને એ જ કરે ને, બીજા કોણ કરે? તમારા છોકરાને કાંઈ હું થોડો સાફ કરું, એ તો તમે જ કરો ને. એમ જેના ખોળામાં બેઠા એ સાફ કરે, અને ભૂલ થાય તો એ ધોવે. નિખાલસ ભાવથી કોઈ પણ સદગુરુ સંતના ચરણમાં બેસી ગયા પછી આત્મનિવેદન કરી નાખવું એક પ્રકારની ભક્તિ છે. કપટ ન રાખવું. ભગત બાપુ કવિ કાગ થયા ને એણે એક ભજનની માલપા આ કપટનું ભજન લખ્યું છે, કદાચ તમે સાંભળ્યું છે. છોડ કપટના કામ એ તો રાજી રે મારો રામ, જીવડા છોડ કપટના કામ, છોડ કપટના કામ તો રાજી રહે મારો. માથા ઉપર રામદેવજી મહારાજે હાથ મૂકીને કહ્યું છે કે હે દરજી, આજથી તું નિષ્કપટ ભાવથી મારી પૂજા કરજે અને ગુગળનો ધૂપ કરજે, સનાતન ધર્મની ધજા ફરકાવશે. નીતિથી હાલીશ તો તારા ધંધામાં હું બરકત આપીશ અને તારી માટે સદાયને માટે હું તારી વારે આવીને ઊભો રહીશ. મેરી આ દરજીને આવો પરસો આપ્યો. રામદેવજી મહારાજે અવતાર લીધા પછી પહેલો પરસો જે તાંત્રિક વિદ્યાવાળા હતા એને પહેલો દંડ આપ્યો. એલ ભરીને હું તો હાલું રે ઉતાવળે, એલ ભરીને મારે હૈયે હરખનો માય રે, મારે પ્રેમ કોઈ દી છુપાઈને રહેતો નથી, ભક્તિ છુપાઈને રહેતી નથી, દાતારી છુપાઈને રહેતી નથી, ખાનદાની છુપાઈને રહેતી નથી. ક્રોધી માણા હોય ને એ છુપાઈને રહેતો નથી, લોભી માણા હોય ને એ છુપાઈને નથી રહેતો. એ કોક 5 રૂપિયા દેતા હોય ને ત્યાં એના પાકીઠામાં ઈ જોતો હોય, ખબર પડી જાય કે લોભીઓ માં. કદાચ હોની નોટ ક્યાંક આપી દીધી હોય ને તો એ પડખે બેઠો હોય ને એમ કે ફલાણા હોની નોટ નાખી દીધી, લે 100 રૂપિયા દઈ દીધા. લોભ્યો માણસ છુપાય ન રહે, કામી માણસ છુપાય ન રહે, ક્રોધી માણસ છુપાય ન રહે. એનું તાલકું તપેલું જ હોય, આમ 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 મોઢું એવું ચડાવેલું રાખે. આપણી દેશી ભાષામાં કે થોબડો ચડાવેલો બેઠો, દેશી ભાષા હાવ દેહાણ ભાષા. અને હાવ છેલ્લું એમ કે મોગો ચડાવીને બેઠો. તને નથી કહેતો ગોદ દાદો પાછો કે બાપુ મને કીધું. જાગે નથી, મોઢું ચડાવેલું હોય, જાગે નથી. ઊંઘમાં મોઢા એના છેડેલા હોય હો, ઊંઘમાં. આ છુપાઈ ન રહે ક્રોધી માણસ. અને આ બધી વસ્તુ સદગુરુના ચરણમાં જાઓ એટલે બધી પ્રગટ થવા માંડે.
આપણે ગમે એટલું છુપાવી તો ગુરુની પાસે એવા બિલોરી કાચ હોય ભાઈ, આપણે ગમે એટલું છુપાવી ને તો એ સદગુરુને ખબર પડી જાય કે આ વસ્તુ કરીને આવ્યો છે, કે આના પેટની માલપા આમ છે, કે આની માલપા આ વસ્તુ ભરી છે. સદગુરુ બહુ ઊંચી ભૂમિકા છે. જેને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય, જેને ગુરુ પ્રત્યે લાગણી થઈ જાય, જેને ગુરુ પ્રત્યે પ્રેમ થઈ જાય, એ બહુ ગહન વસ્તુ છે. ગુરુ જાણી જાય. ભગવાન રામ જ્યારે જાનકીજીનો ત્યાગ થયો, બહુ આમ બ્રહ્મ હોવા છતાં કોઈ અયોધ્યામાં કોઈ જગ્યાએ ભગવાન રાઘવનું મન માનતું નથી, આમ ઉદાસ. ક્યાં જાઓ? ભીતરની વાત કહેવા કોને જાય? પરમાત્મા કૃષ્ણ યદુનંદન જ્યારે ભીતરની માલપા સંશયોમાં જ્યારે આખું યાદવા સ્થળી થઈ ગઈ, અને ભાગવતમાં લખે છે કે હવે હું શું કરું, ક્યાં જાઉં, કોની પાસે જાઉં? ગુરુચરણમાં ભગવાન કૃષ્ણ ગયો, શાંત થયો. જાનકીજીનો ત્યાગ થયા પછી ભગવાન રાઘવ ઉદાસ રહે છે. અમારે બાબો રામદેવજી મહારાજ નિર્વાણ પદ લેવાનું નક્કી કરે ને અજમલજી મહારાજ ને મા મેણા દે, નેતલ દે, બધા ઉદાસ બને. એ વખતે શું કરવું, ક્યાં જાઓ? બાળીનાથ બાબાના ચરણમાં ગયા રામદેવજી મહારાજ. એક બાજુ બધાનો ભાવ, એક બાજુ બધાનો પ્રેમ, એક બાજુ નિર્વાણ પદ લેવાની જાહેરાત થઈ ગઈ. ભગવાન રાઘવ વશિષ્ઠ બાપજીના દ્વાર ઉપર આવે છે. એક અયોધ્યાનો સમ્રાટ જે બ્રહ્મ છે, જ્યાં ઝૂંપડીમાં પગ મૂક્યો ને ત્યાં ભગવાન ની હામો ગુરુએ જોયું. ભગવાને દંડવત પ્રણામ કરી સામે ઉભા રહ્યા. ગુરુએ રાઘવને કહ્યું છે, રામ. રાઘવ, હા બાપજી. બેટા આજ તારું મુખ ઉદાસ કેમ છે? ગુરુને ખબર પડી ગઈ કે મારો સાધક દુખી છે, મારો શિષ્ય દુખી છે. કહે ભાઈ. ભગવાન રાઘવે ગુરુ ચરણમાં બેહીને હાથ જોડ્યા છે. બાપજી, આપ તો બધું જાણો છો, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમને મારે શું કહેવાનું હોય? ઘણા દિવસથી મારું મન ઉદાસ છે, મારી ચિત્તની વૃત્તિ ક્યાંય ચોંટતી નથી. મને માલપા ભીતરમાં નિરાત નથી, માલપાથી શાંતિ નથી. મારું મન ઉદ્વેગ પામ્યા કરે છે. આપ મને કઈ રસ્તો બતાવો. તમે મારા સદગુરુ છો. એક બ્રહ્મ હોવા છતાં ભગવાન રામ વશિષ્ઠ બાપજીની પાસે બેસીને આંસુડા પડ્યા છે. યોગ વશિષ્ઠ રામાયણ ત્યાંથી ચાલુ થઈ. સદગુરુ રસ્તો બતાવે છે. રાઘવ, તારી ઉદાસીનતાનું કારણ ભાઈ એક જ છે. શું? તારી જે પ્રિય વસ્તુ હતી ને એનો ત્યાગ થઈ ગયો છે ને, એટલા માટે તું ઉદાસ છો. એમ ન કીધું કે જાનકીનો ત્યાગ કર્યો. ગુરુ ચોખવટ ન કરે, ગુરુ કોઈના નામ ન આપે. તારી જે ભીતરની માલપા જેની અરે તારી ચિત્તની વૃત્તિ ચોટેલી છે, એ વસ્તુ તારાથી અલગ થઈ ગઈ છે ને, એટલે તને દુઃખ પેદા થાય. તો બાપજી હું શું કરું? વશિષ્ઠ બાપજી કહે છે, રાઘવ,
જે વસ્તુ વહી ગઈ છે ને એને તું ગમે એટલું કલ્પાંત કરીશ, ગમે એટલું રોષ ગમે એ કરીશ ને બાપ, તો ગયેલી વસ્તુ કોઈ દી જિંદગીમાં પાછી આવતી નથી. જે ગઈ એ ગઈ. બંદૂકની ગોળી બંદૂકમાંથી નીકળી જાય, જીભાન ઉપરથી શબ્દ નીકળી જાય, ભાથામાંથી બાણ નીકળી જાય, એ પછી કોઈ દિવસ પાછું આવતું નથી. આજનો દિવસ રળિયામણો હોય છે, કાલ કોને દીઠી, કાલ આવો દિવસ ઉગે કે ન ઉગે, ઘડી પલકી ખબર નહીં, કરે કાલ કી બાત, જીવ ઉપર જમડા ફિરે જેમ તેતર માથે બાજ. છોડી દે રાઘવ, અંદરથી જે ગાંઠ વાળીને બેઠા છે, આપણે લગભગ આપણે નથી બધા ગયેલી વસ્તુને જ રોઈએ છીએ. અમારી પાસે એટલું હતું, અમારી પાસે એટલું હતું, વયું ગયું, આમ હતું. નહીં, એને છોડો. ભીતરમાંથી સુખી થવું હોય તો એક ગયેલી વસ્તુ છે એને ત્યાગ કરી નાખો. ગમે એટલા રડશું, ગમે એટલું આપણે માથા પસાડશું ભાઈ, પણ જે ગયેલી વસ્તુ છે એ જિંદગીમાં પાછી નથી આવે. બસ આ જ હાસુ જ્ઞાન છે. આમાં જીવ દુખી થાય. નથી છોડાતો માલપાથી, ગાંઠું વળી ગઈ. યાદ આવ્યા, અને યાદ આવે જરૂર. આપણો સ્નેહ હોય, આપણો પ્રેમ હોય, આપણે રળીને ભેગું કર્યું હોય, આપણે બધું આમ આમ ખૂબ મહેનત કરી હોય, અને આપણું વયું જાય એટલે સ્વાભાવિક બધાને થાય, દરેક જીવને થાય. પણ કેટલી ઘડી એને માલપા પકડી ન રખાય. પકડી રાખીને તો આખી જિંદગી આપણે દુઃખ પેદા થાય. પછી તો આપણે એવી જગ્યાએ આપણી ચિત્તની વૃત્તિને લગાડી દેવી પડે કે ત્યાંથી આપણું કંઈક નવું સર્જન થાય, એનાથી સારું આપણને મળે, એનાથી સારું આપણા ભાગ્યની માલપા હોય તો મળે. બસ પ્રગતિના પંથ ઉપર આગળ વધાય, પછી બેહી ન રહેવાય. આ નિયમ છે સંસાર, પ્રકૃતિનો નિયમ છે. જે ખીલે ને એ કરમાય, જે ઉગે એ આથમે, જે આવે એ જાય, જે જન્મે એ વયું જાય. બાપ, હા થોડાક દિવસ દુઃખ લાગે, મને તમને બધાને દુઃખ લાગે. આપણે સંસારી જીવ છે બાપ, આપણે કોઈ ત્યાગી કે કોઈ મહાપુરુષ તો નથી. અરે રાજપાટના ત્યાગ કર્યા જડ ભરતજીએ, ભાગવતમાં કથા છે. અને તોય હરણના બચ્ચાની જયારે ચિંતા થઈ તો ભરતજીની આંખમાંથી આહુડા પડ્યા છે. આપણે તો એક સંસારી જીવ છીએ ભાઈ. હરિને યાદ કરો, જેવી તારી મરજી, ઠાકર બાપ તારી ઈચ્છા. આપણું ધાર્યું થઈ જાય ને, ભગવાનની પાસે બેહીને કદાચ આપણું ધાર્યું કામ થઈ જાય ને, તો સમજી લેજો આમાં પ્રભુની કૃપા છે. અને આપણી ધાર્યું ન થાય ને તો સમજી લેજો આમાં મારા હરિની ઈચ્છા છે, એની કૃપા. હરિ ઈચ્છા બળવા, મમ ઈચ્છા કહ દીન દયાલ. છોડી દે રાઘવ બાપ, તારી જાનકી ગઈ છે એ પાછી નહીં મળે. અને જાનકીજી જ્યારે સગર્ભા સ્થિતિમાં અયોધ્યાનો ત્યાગ કરે બાપ, જાનકી બહુ રોયા છે. સંતો કથા કરી નથી શકતા, રોવાઈ જાય એવી જાનકીની માથે વિપત પરિસ્થિતિ. સગર્ભા બાળક, ઉદરની અંદર બાળક છે, અને એક ધોબીના કહેવાથી રામે જાનકીનો ત્યાગ કર્યો. વિચાર તો કરો, અમુક ઝૂંપડામાં કે ઘરમાંથી આવી સ્થિતિમાં કોઈ સ્ત્રીને બહાર કાઢે તો એનો માયલો દુખી ન થાય? જાનકી ગમે એમ માં છે, સ્ત્રી છે, નારી હૃદય છે. જાનકીજી અયોધ્યાની સામું જોયું છેલ્લી વખત. માં, હું તારું બધું છોડીને જાઉં છું. ક્યાં જાઓ? અને તેથી એમ કહે છે કે આ જગતના એક સાધુએ વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈ અને જાનકીના 2 બાળકના જન્મ કરાવ્યા. વાલ્મીક ઋષિ એનો બાપ બન્યો. એક સાધુ એક દીકરીનો બાપ બન્યો. મૂળદાસ, અમરેલી. ઉદરમાં બાળક હતું, દીકરી કુએ પડવા જાય
મૂળદાસજી હાથ પકડ્યો, બેટા આપઘાત ન કરાય બાપ, મારા પેટમાં પાપ છે બાપ, હું કાલ બાળકનો જન્મ થાય તો કોનું નામ દેવું કે આ છોકરાનો બાપ કોણ? તેથી આપણા દેશના સંતે કહી દીધું તો બેટા મારું નામ દઈ દેજે કે આ બાળકનો બાપ આ બાવો છે એમ કહી દેજે. મૂળદાસને અમરેલીમાં ગધેડે બેહાડ્યો. જેની ડોકમાં ગુલાબના ફૂલના હાર પડતા હતા ને ભાઈ, એની ડોકમાં જોડાના હાર પહેરાવ્યા, બૂટના હાર પહેરાવ્યા. આખી અમરેલીમાં ફેર્યો. બીજાના પાપ માથે લીધા. હજી અમારા વૈષ્ણવ સાધુ છે ને, હજી અમારા ખાખી સાધુ છે ને, એને જેને ખબર છે ને ત્યાં સુધી હજી અમરેલીનું પાણી નથી પીતા. એનું કમંડલ હારે લઈને ફરે છે. તમે અમારા બાપને ગધેડે બેહાર્યો, તમારું પાણી ન પીવાય. જે મૂળદાસના પરિવારના જે અખાડા દ્વારાના વૈષ્ણવ સાધુઓ છે એ હજી પાણી નથી પીતા. સુખ અને દુઃખ જીવનમાં આવશે બાપ. રામ જેવાને રડવું પડ્યું તો આપણે તો એક સંસારી જીવ છે, ગયું એને યાદ ન કરો. અને આવી વસ્તુ છે ને ભાઈ, જેને જેને ગુમડું થયું હોય ને, અમુક પીડાવું છે ને એ રાતે બહુ દર્દ કરે. રાતે કાનમાં સાહકા આવતા હોય ને તો એ રાતે દર્દ કરે. દાંત દુખતો હોય ને તો રાતે, આંખમાં ખટકા આવતા હોય ને એ રાતે બહુ પીડા કરે. પેટનો દુખાવો હોય ને આ બધા રાતે વકરે. ગુમડું થયું હોય ને, ગુમડાની પીડા રાતે બહુ થાય. દિવસે તો આપણે બધા ભેગા હોય, પણ જ્યારે 12 વાગે ને પછી બધા ખબર કાઢ, તમે જોજો બહુ સમજવા જેવી વાત છે. 12-1 વાગ્યા સુધી આપણી ખબર કાઢવા વાળા બધા બેઠા હોય. એ વખતે આપણી પીડા વહી જાય. એ વખતે આપણે એમ કહી, ભાઈ તમે બધા ઘરે જાઓ, મને સારું છે. અને જેવા દાદરો ઉતરે અને ખડીકે પોગે ને ત્યાં પીડા પાછી ચાલુ થાય. એમ આ જે અંદરની વેદનાઓ છે ને, આ બધું રાતે બહુ વકરે. રાત ન જાય, રાત દિવસ તો વયો જાય. જાનકીજી અયોધ્યાની સામું જોયું, હાથ જોડીને કીધું કે માં, છેલ્લી વખત હવે તને પગે લાગુ છું, હવે હું અયોધ્યામાં પાછી આવીશ નહીં. અને આજનો દિવસ ને કાલની ઘડી જાનકી ગઈ, હજી અયોધ્યામાં પાછી નથી આવી. ધરતીમાં હમાઈ ગઈ. કોણે આશરો દીધો? એક સંતે અને ધરતીએ. પછી રામ આ રોયા છે, પછી બ્રહ્મ રોયો, ભગવાન રોયા. એવું ન માનતા કે આપણે જ રોઈએ છીએ. ના, ભગવાન એના ભક્ત હાટું રોવે છે. ડાલી હાટું રોવે, મીરા હાટું રોવે, નરસિંહ હાટું રોવે, તુકારામ, નામદેવ, ભોજો બાપો, જલારામ, એની હાટું થઈને હરી રડે છે. એક આપણી કહાવત છે, તમને ખબર? જેને ભજે એને ઈ ભજે. તમે જેને ભજતા હો ને એ તમને ભજતા જ હોય. પછી તમારો જેવો ભાવ, તમે એને બ્રહ્મ તરીકે ભજતા હો, તમે એને પિતા તરીકે ભજતા હો, તમે એને બાપ તરીકે ભજતા હો, તમે એને ગુરુ તરીકે ભજતા હો, તમે એને ધણી તરીકે ભજતા હો, તો તમને એ રીતે જ ભજતો હોય છે. જેને ભજે એને ઈ ભજે, જેને માને એને ઈ માને. મહેતાએ, મીરાએ,
કૃષ્ણએ ભોજા બાપાએ ડાલીએ આ બધા જુદી જુદી રીતે ભજ્યો. કોઈએ ધણી તરીકે ભજ્યો, કોઈએ બાપ તરીકે ભજ્યો, કોઈએ બ્રહ્મ તરીકે ભજ્યો. આખર તો મૂળ એક જ છે. મારી તમારી ભાવનાઓ પૂરી કરવા માટે ભગવાન અનેક રૂપ ધારણ કરે. એ મારો તમારો સદગુરુ જેને જે ભાવ હોય એ ભાવનાથી જો હાસા દિલથી ભજે તો એનો ભાવ પૂરો કરવા માટે સદગુરુ પધારે. પછી તમે બાપ તરીકે એને બોલાયો હોય તો બાપ તરીકે આવે. પછી એને મા તરીકે તમે ભજતા હો તો મા તરીકે આવે. સવારામ બાપો ને ગોરખનાથ બાપો ગુરુને ધણી તરીકે ભજતા તો એ ધણી તરીકે ગયો. હું રે હરણી ને પીયું મારો પારજી, મારો ગુરુ મારો પ્રેમી છે, મારો પ્રીતમ છે. બધી રીતે ભજી શકાય. એવું નથી કે એના ચરણમાં બેહી રહેવું પડે ના, એના ચરણ ઉપર જ આપણી નજર હોવી રહે, આપણી આંખો એના ઉપર હોવી જોઈએ. તમે કોઈ પણ ભાવથી, ગુરુ શરીર એક છે, ભાવ અલગ અલગ છે. ગુરુ ગીતામાં ભગવાન શિવ બતાવે છે. બહુ ઝીણી નજરેથી આપ જોજો, ગુરુ ગીતા કારેક વાંચજો. સ્વયં ભગવાન શિવના મુખમાંથી નીકળેલા શબ્દો. એક જ ગુરુ બધાને જુદી જુદી રીતે દેખાતો હોય તો ગુરુમાં ભેદ છે નહીં. આપણી આંખોમાં ભેદ. તમે ચશ્મા પહેરો એવી દુનિયા દેખાય ભાઈ. ચશ્માના કાચ કાળા હોય ને તો દુનિયા કાળી દેખાય. દુનિયા કાળી નથી, તારા ચશ્માના કાચ કાળા છે. તારી આંખો ફેરવી નાખ એટલે ઈ જ કાળું છે ને એમાં ધોળું દેખાવા મળશે. કારણ કે એની નજરો જ એવી થઈ જાય છે, એને કાંઈ કાળું દેખાય જ નહીં. જે ગુરુ ચરણમાં બેહી ગયા હોય, જે હરિગુરુ સંતના ચરણમાં બેહી ગયા હોય, જેને મૂળ વસ્તુ પ્રાપ્ત થઈ ગયું, એની આંખો હારી થઈ ગયા, એને પછી ક્યાંય કાળું દેખાય જ નહીં. ભરણ આંજી દીધા હોય પછી એની આંખો ન દુખે. તમને ખબર છે આપણા ગામડામાં પેલા ભરણ આંતા આંખોમાં સિમેન્ટ ફોલીને અંગૂઠા ઉપર લઈ અને પછી આંખોમાં આંજે, અને એ ભરણ જેને આંજી દીધા હોય ને એને જિંદગીમાં કોઈ દી આંખું દુખવા ન આવે. એમ ગુરુ મને તમને ભરણ આંજી દે ને પછી આપણને ક્યાંય કાળું દેખાય જ નહીં, પછી આપણને બધે તોળું જ દેખાય. આપણે આવા ચશ્મા પહેરી લીધા કે આપણને બધે એમાં ખામી દેખાય. આમ છે ને આમ છોડો બધી માથાકૂટ. ખોટા પાપના અને ખોટા દોષના અધિકારી મત બનો. ગુરુના હજારો શિષ્ય હોય તો બધા હરખા જ હોય. એ ભાઈ એના તમને હું કેટલાક દ્રષ્ટાંત દઉં. હું તમને પેથે તેલ નાખું. તમારી માં થઈને આવ્યો જેમ દીકરીને આમ પેથે આમ તેલ કહે માથા દુખતા ઉતારે ને એમ હું તમારી માં થઈને આવ્યો. તમારા પેથે તેલ કહું એટલે તમારા માથા ઉતરે. કસોળામાં તેલ લઈને 4 આંગળા લઈને કહે આમાં. અને માતાઓ તમને તો ખબર હોય, બાપ માના ખોળાની 2 ગોઠણની વિશાળ માથું હોય, કસોળામાં તેલ હોય, આમ 4 આંગળા લઈ અને પછી આમ કહતા દીકરી હોઈ જાય. માના ગોઠણ ઉપર માથું રાખીને હોઈ જાય. એમ હું તમારી માં થઈને આવ્યો છું. બાપ તમારા તાળવામાં તેલ કહું ને એટલે તમારા માથા ઉતરી જાય ને તમને નિરાંતની ઊંઘ આવે. આ કસોળા લઈને આવ્યા છે. આમાં ખોપરેલ છે, આમાં દૂધીનું તેલ છે, આમાં બધા તેલ ભર્યા છે. આંગળા બોળીને ઘસી તમને. સદગુરુના ભાવમાં કોઈ દી ફેર ન હોય. માના 4 દીકરા હોય તો મોટો દીકરો આખો રોટલો ખાતો હોય, નાનો દીકરો અડધો રોટલો ખાતો હોય, એનાથી નાનો હોય પોણા ભાગનો રોટલો ખાતો હોય, એનાથી નાનો દીકરો પા ભાગનો રોટલો ખાતો હોય. તો માં બધાના ભાણામાં, મોટાના ભાણામાં આખો મૂકે, નાના દીકરામાં અડધો મૂકે, પછી પા ભાગનો મૂકે. તો હું માને
એ ત્રણે ચારે દીકરા ઉપર પ્રેમ નથી. ના, માને ખબર છે કે મારો મોટો દીકરો આખો ખાય છે અને નાનો અડધો ખાય છે. બાકી એને ઘડ્યા એક જ તાવડીમાં અને જન્મ એક જ કોઠેથી દીધા, એમાં માના ભાવમાં ફેર ન થાય. એને પીડા તો ચારે દીકરા વખતે હરખી જ થઈ હોય ને. કાંઈ મોટા દીકરાનો જન્મ થાય પીડા વધારે થાય? ના, એ તો નાના દીકરા વખતે એટલી જ પીડા થાય. માના પ્રેમમાં કે ભાવમાં ફારફેર ન હોય એમ સદગુરુ મને તમને કદાચ આપણા ભાવમાં ફારફેર હોય, આપણા ભાવમાં ફારફેર હોય. બાકી ગુરુને ખબર હોય કે આ અડધો જ રોટલો ખાઈ શકે એમ છે, આને આખો દેવું ને તો આ વમન થઈ જાય, આને ઉલટી થઈ જાય, એટલે ગુરુ આખા ન આપે, કઈક બટકા આપે. હા, ત્યાં તો આપણે એમ કહીએ અમને ન દીધું એટલે પણ તમને નથી જીરવી શકો એમ, ફાટી જાઓ સીપડા ફાટે એમ. જોઈ જોઈને વરીએ વાતું બીબા વગર પડે નહીં, બીજી ભાત્યું ઓધા મારે મોલે આવજો દાસી જીવન. આપણે તો ઝટ લઈ લેવું. મેં કેટલાય વર્ષ મારા ગુરુના આશ્રમમાં વાળ્યું ને તારે હું એટલે પગ્યો, તારે માંડ માંડ આ ઠેકાણે પગ્યો. મેં મારા ગુરુના આશ્રમમાં વાસણ ઘઉંતો, વાસણ ધૂણા ઉપર ચા બનાવે તપેલી, ધૂણા ઉપર શાક. અને મારો ગુરુ તો તપેલું આપીને મને એમ કહેતા કે બેટા આમાં તપેલીમાં ડાઘ રહે ને તો તારામાં ડાઘ રહી જાય. હું આખી રાત તપેલું ઘઉંતો અને સવારે મારા બાપને બતાવતો, જો બાપ આમાં ડાઘ. બોલે ના બેટા આમાં ડાઘ નથી, તપેલામાં ડાઘ ન હોય ને બેટા તો તારામાં કોઈ દી ડાઘ નહીં રહે. જા બેટા, મારો આશીર્વાદ. આખી આખી રાત તપેલું ઘઉંતો. બહુ બહુ ઊંચી ભૂમિકા. સદગુરુને સમજતા શીખજો. એને ભલે તમે કાંઈ ન મૂકો, એને આપણે શું મૂકીએ કે ભાઈ, આપણે શું દઈએ કે એને એક તુલસીનું પાન મૂકો અને એક ફૂલનું આમ આમ પાંદડી મૂકી દો ને આપણા ભીતરમાં ભાવ હોય ને તો ગુરુ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. અને કરોડો રૂપિયા મૂકો ને સોનાના ઢગલા કરો પણ ભાવ ન હોય તો રામ રામ કરો. પૈસાથી સાધુતા નથી મળતી, પૈસાથી ગુરુનો પ્રેમ નથી મળતો. ગુરુનો અને સંતનો પ્રેમ લેવા માટે તો આપણે લાયકાત લેવી પડે, અધિકારી થવું પડે. મને ઘણા કે બાપુ અમે અધિકારી છીએ. હવે બે હતા તને આવડતું નથી, હું અધિકારી? હા, પેલા તારા ગુરુ બે હતા શીખવાડ, પછી અધિકારી છે. શેના અધિકારી? હજી અમે અધિકાર નથી લીધો ત્યાં લઈ લીધો. અમે પામી ગયા, સારું કર્યું, પામી ગયા, પૂર્ણ થઈ ગયા તો સારું, પૂર્ણ થઈ ગયા. અમારે તો અધૂરું રહેવું, પૂરું થવું જોઈએ. અધૂરા રહીને બાપ તો માલપા કોક નાખે, પૂરા થઈને શું કરવું? આ અધૂરા થઈ એટલે બકબક કરીએ છીએ. પૂરા થઈ ગયા બે તમારે, આ તમે બધા પૂરણ છો, તમે પૂરણ પદને પામી ગયેલા છો, હું અધૂરો છું, બકબક કરું છું. અધૂરા રહેવામાં મજા છે. ઘડા છલકાઈ જાય, પૂરા થઈ જાય તો ઉપરથી તમને માતાઓ બધાને ખબર હોય, ચકલી ચાલુ કરો ને હેઠે ઘડો મૂક્યો હોય, પછી ઘડો આખો ભરાઈ જાય શું થાય? છલકાને વયું જાય ને. અધૂરા હોય તો માલપા રહે. હું તો કથાએ અધૂરો થાવ. એ આઈને નામ ભરતો જાય ને ઘડો ભરાઈ જાય ત્યાં પાછો ગાંધીનગર ખાલી કરતો જાય. એટલે હું તો આખી જિંદગી અધૂરો જ રહેવાનો. વળી ને અમદાવાદ થી વળી પાછી ગાંધીનગર, એ ઘડો અહીં ભરાય, ન્યા ઠલવું, ન્યા ભરાય, આમ ઠલવું. અને ઠલવવું જ પડે. નો ઠલવો ને બાપ તો માલપા આમ 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 લીલ બાજી જાય. ભરથરીએ ભેખ લીધો ને તારે પિંગલાએ આ શબ્દ કીધા છે. ભરથરી એમ આમ જયારે નીકળ્યા 92 લાખ માળવાનો ધણી ત્યાગ કરીને ગોરખનાથ બાબાની વાહે, ત્યારે એ વખતે પિંગલા એમ કહે છે